આપણે અહીંયા આવ્યા ત્યારના ઘણા બધા આપણા મિત્રો એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આટલી બધી ખુરશી ખાલી કેમ છે. માનવ માત્રનો આ સ્વભાવ છે કે આપણે પોઝિટિવિટી નહીં નેગેટિવિટી પહેલાં પકડીએ. એ આપણા સમાજનો નહીં, દરેક સમાજનો આ પ્રભાવ છે. આજે સોશિયલ મીડિયામાં પણ તમે જુઓ, સારી વસ્તુનો પ્રચાર ધીરે ધીરે થશે. જ્યારે કંઈક નેગેટિવ હશે તો રાતોરાત એમાં મિલિયન વ્યૂ આવી જશે. ભાઈ સંઘર્ષ તો રહેવાનો છે. સંઘર્ષથી આપણે શું કામ ભાગવાનું? તમે વિચાર કરો કે આપણા પૂર્વજ, હું ભગવાન અત્યારે એટલે નહીં કહું કે પહેલાંય આપણા પૂર્વજ હતા, બરાબર? આપણે એમને મંદિરમાં બેસાડી દીધા. આપણા પૂર્વજ પ્રભુ શ્રી રામ નાનપણથી લઈને જીવન જીવ્યા ત્યાં સુધી સંઘર્ષ કર્યો. મોટો રાજપાટ, મોટો કિલ્લો, મોટું સામ્રાજ્ય, પણ રાજ કરવાનો અવસર ના મળ્યો. વનમાં ગયા, પત્નીને કોઈ લઈ ગયું, વાનરોને ભેગા કરીને પુલ બનાવ્યો, રથ નહોતો લડવા માટે, રથ ઇન્દ્રએ આપ્યો. આટલો સંઘર્ષ કરીને વ્યક્તિએ શું એસ્ટાબ્લિશ કર્યું? એક એક્ઝામ્પલ કે સત્યના માર્ગ ઉપર પ્રશ્નો આવશે, સત્યના માર્ગ ઉપર સંઘર્ષ આવશે, સત્યના માર્ગ ઉપર લોકો હેરાન કરશે, પણ આપણે આપણું કર્તવ્ય નથી ભૂલવાનું. સત્ય કા આધાર લેકર હમ હિમાલય સે ખડે. અંગદ રાવણની સભામાં જઈને પગ પછાડીને એવું કહે છે કે તમારામાં તાકાત હોય તો મારો પગ ઉચકીને બતાવો, હું પ્રભુ શ્રી રામને કહીશ પાછા જતા. રાવણ પગમાં પડ્યો તો પણ એ કામ ના થયું. એની પાછળ એક જ શક્તિ જવાબદાર હતી, એ હતી ધર્મની, એ હતી સત્યની, એ હતી પ્રભુ શ્રી રામની. તમે બીજા મારા પૂર્વજની વાત કરો, એ કૃષ્ણ, તમે એનું જીવન જુઓ. જન્મ ક્યાં થયો? જન્મ ક્યાં થયો? જેલમાં. પરિવાર વાળો વ્યક્તિ કેવો મળ્યો? મામો કંસ, રાક્ષસ. નાનપણથી લઈને બાલ્યાવસ્થામાં 17 પ્રકારના રાક્ષસો મોકલ્યા, 17 પ્રકારના. આને મોકલ્યો, પેલાને મોકલ્યો કે જા માર પતાય આનો કેસ પૂરો કર ભાઈ. હેરાન કરવાનો બધો જ પ્રયત્ન કર્યો. થોડા મોટા થયા, આગળ વધ્યા, પ્રેમ પણ ના મળ્યો, પ્રેમ મેળવવા માટે પણ કેટલો સંઘર્ષ. સ્ટેબલ થયા, મેચ્યોર થયા તો બીજા માટે યુદ્ધ લડવા ગયા. સેના કોકને આપી, પોતે ક્યાંક ઊભા રહ્યા. જે એમના ખાસ હતા, જે ભીષ્મ પિતામહ એમના ડિસાઇપલ હતા, એમના ફોલોવર હતા, એમનું માન સન્માન કરવા વાળા હતા, એમને મારવાનો પ્લાન સમજાવવો પડ્યો. છેલ્લે મૃત્યુ પણ કેવી રીતે થયું કે બાણ માર્યું, પીડામાં, અસહ્ય પીડામાં પ્રાણ છોડ્યા. જીવનભરનો સંઘર્ષ. તમે આ બે જોઈ લો, એક આ. આમને શું જરૂર હતી મને કહો? બાપા બધું મૂકીને ગયા હતા, બળદેવભાઈ બધું મૂકીને ગયા હતા ને, મોજ કરી હોત. 5 વીઘા અત્યારે કોઈને હોય તો કેવો 1.5 ફૂટ હવામાં ફરે. આ લોકોને તો બધું મૂકીને ગયા હતા. અને અકબરે કીધું તું બાપુ કે મારા આધિપત્યમાં આવી જાઓ, તમને ભારત આપી દઈશ, પણ ના આપ્યું. મને યાદ છે પ્રસંગ, મેં તો ટીવી સિરિયલોમાં જોયો છે, બરાબર? આપણે એટલા સૌભાગ્યશાળી હતા નહીં કે ત્યારે જન્મ લઈ શકીએ. તમારે બેસવું હોય કે મહેલ છોડવો પડ્યો, મહારાણા પ્રતાપને મહેલ છોડવો પડ્યો. એના જ ઘરના લોકોએ ષડયંત્ર કર્યા, જંગલમાં મોકલી દીધા. તો ભીલોએ રાણાના બદલે મહારાણા બનાવ્યા. સંઘર્ષ કર્યો, ઘાસની રોટલીઓ ખાધી, ઈડરના પર્વતોમાં ફર્યા, જંગલમાં જાનવરોની જોડે, આની જોડે પૈસા માંગ્યા, પેલા જોડે પૈસા માંગ્યા, સેના ઊભી કરી, શસ્ત્રો ભેગા કર્યા. અને આજે બી તમે હલ્દી ઘાટીના એ દર્રામાં જાઓ ને તો ત્યાં એ વ્યક્તિની સુગંધ આવે. તમે વિચાર કરો કેટલો સંઘર્ષ. હલ્દી ઘાટીના એ યુદ્ધનો એક પ્રસંગ મને યાદ આવે છે કે એક મુગલ સૈનિકે મહારાણા પ્રતાપના એક સેનાપતિને છલથી માર્યો, ભેગો કરીને. આ લોકો તો કોઈ નિયમો માનતા નહોતા, અભણ પ્રજા હતી, લડતી આવી હતી. ત્યાં આગળ કંઈ હતું જ નહીં એ લોકો પાસે, સંસ્કાર જ લડવાના મળ્યા હતા. એક વ્યક્તિને અધર્મની સાથે માર્યો તો માનસિંગે બહેલોલને કીધું, ભાગ બહેલોલ, ભાગ, પેલો આવશે. તો પેલો બહેલોલ કે એટલે માનસિંગ તું તો મારી સેનાનો, તું મને ભાગવાનું કે છે, બરાબર?
ચુનિંદા ક્ષણોમાં મહારાણા પ્રતાપે ઘોડા સાથે કાપી નાખ્યો. એ ચિત્ર પણ આજે સિટી પેલેસમાં લાગેલું છે, જો તમે જોયું હોય તો. આ વ્યક્તિએ જીવનભર સંઘર્ષ કર્યો. હલ્દી ઘાટીના યુદ્ધમાં 5-10 હજાર સૈનિકો હતા, સામે લાખોની સેના. શું કામ લડ્યા ભાઈ? શું કામ લડ્યા? આપણા માટે લડ્યા. આપણે રવિવારની સવારમાં ફાફડા જલેબી ખાઈ શકીએ એટલે લડ્યા કદાચ, બરાબર? આમના ઉપર લોકો હસતા હતા. આપણે જ્યારે વાત કરીને પોતાના કોર કમિટીમાં કે આપણે અફઝલ ખાનને પૂરો કરી નાખીએ, ત્યારે વાત જ્યારે બહાર પડી ને ત્યારે અમુક લોકો હસ્યા હતા કે આ 5 ફૂટનો માણસ અને પેલા 7.5 ફૂટના પઠ્ઠાને કેવી રીતે મારશે, અને એ બી શસ્ત્ર વગર, કારણ કે એ તો કિલ્લામાં હતા. એની આજુબાજુ તો 17 પ્રકારના મુગલ સૈનિકો હતા, કેવી રીતે મારશે? અંદર ગયા, પોતાના ઉપર કોન્ફિડન્સ, એક રણનીતિ, ગુરીલા વોરફેરની આવડત, પોતાના ઉપરનો આત્મવિશ્વાસ, હાથમાં વાઘનખ પહેરીને અફઝલ ખાનને ફાડી નાખ્યો, બરાબર? ત્રીજા એક પૂર્વજની વાત કરું. આ બંને બી સંઘર્ષ કર્યા, એક બીજાએ બી સંઘર્ષ કર્યા. એમના તો 9 પિતા હતા, 9 શીખ ગુરુ હતા. એમને મુગલોએ મારવાનું જ કામ કર્યું. છેલ્લે 10માં એવો વિચાર કર્યો કે બસ સત્યના માર્ગ ઉપર મરશું નહીં, બરાબર? સવા લાખ સે એક લડાઉ, નામ ગોવિંદસિંહ તબ કહો. વિચાર કરી લીધો કે લડીશું, મરીશું, પણ નમીશું નહીં. આપણે હિન્દુઓની પણ રક્ષા કરીશું, આપણી પણ રક્ષા કરીશું, આપણું આધિપત્ય સ્થાપિત કરીશું. સ્વરાજની કલ્પના જે આમની હતી એ એમની પણ હતી. સ્વરાજની કલ્પના માટે એ ચુનિંદા લોકો સરહિંદની લડાઈમાં લડ્યા લાખો મુગલોની સામે, અને કેવું યુદ્ધ કર્યું. એ યુદ્ધ એવું કર્યું કે આજે પણ ભારત વર્ષમાં તમે શીખ પ્રજા જુઓ, એ સેનામાં જવા માટે કેટલી તત્પર હોય, એમનું ફિઝિક કેવું હોય. એ રાજા રણજીતસિંહે પાયા નાખ્યા. રાજા રણજીતસિંહે 70 એમના સુબાઓને ભેગા કર્યા અને ખાલસા પંથની સ્થાપના કરી. બંદાસિંહ બૈરાગી કેવું યુદ્ધ કર્યું. અરે રાણી લક્ષ્મીબાઈ માટે તો, રાણી લક્ષ્મીબાઈને જેણે જે મુગલ સેનાપતિએ માર્યો, એ સેનાપતિ એની પુસ્તકમાં લખીને ગયો છે 1857ની. એ પુસ્તકમાં છેલ્લે એણે એવું લખ્યું છે કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ 1857માં ભારતે એક મર્દને જન્મ આપ્યો અને હતી રાણી લક્ષ્મીબાઈ. એ મુગલ લખીને ગયો, અરે અંગ્રેજ લખીને ગયો. વિચાર કરો તમે, કેવું શૌર્ય આપ્યું હશે, કેવું બલિદાન કર્યું. આપણે કેવી પ્રજા હતી તમે વિચાર કરો, કેવા સાયન્ટિફિક લોકો હતા કે હડપ્પા સિવિલાઇઝેશનના જે અત્યારે અવશેષો મળે છે ને, એ અવશેષોમાં એક નાનું સીલ મળી આવ્યું છે, એક સિક્કો. એ સિક્કામાં પીપળના પાનની આવૃત્તિ છે. કેટલા સાયન્ટિફિક લોકો, બળદેવભાઈ, પીપળનું પાન છે ને એ C4 એટમ હોય, બરાબર? બાકી બધામાં C2 એટમ હોય. એટલે C2 એટમ દિવસે ઓક્સિજન પેદા કરે. આમાં જે આપણે પર્યાવરણ લખ્યું છે ને, એ પર્યાવરણ ક્યાંથી આવ્યું? આજથી 5000 વર્ષ પહેલા. એ C4 એટમનું કામ શું કે ઓક્સિજન રાત્રે પણ પેદા કરે. એટલે એ લોકો એ વખતે એવો પ્રચાર કરતા હતા કે તમે પીપળનું ઝાડ લગાવો, પીપળના પાનનો એ એક પ્રચાર હતો. એક યોગની સિલાઈ છે, યોગ કરતું એક મહાયોગી છે, બરાબર? એક આપણું જે લોથલ છે, લોથલ પાસે એક અનાજ ભરવાની કોઠીઓનું એક સાયન્ટિફિક એક્ઝામ્પલ છે કે કઈ રીતે અનાજને તમે વર્ષોના વર્ષો રાખો પણ એ સડે નહીં, બરાબર? ઘોડાઓ કેવી રીતે વાપરવા, ભેડ બકરીઓ કેવી રીતે ચરાવી, આ બધું જ્યારે રોમ સભ્યતામાં પહેરવાના કપડાં નહોતા ને સાહેબ, ત્યારે આપણે લોકો સિલ્ક અને કોટન એક્સપોર્ટ કરતા હતા. તમે વિચાર કરો, આપણને શું કહે છે? સ્નેક ચાર્મર્સ લેન્ડ ઓફ સ્નેક ચાર્મર્સ. આપણી જોડે કશું નહોતું. તો ભાઈ કેમ આયા? શું લેવા આયા? અમને કપડાં પહેરાવા આયા, અમને પૈસા આપવા આયા, દાન ધર્મ કરવા આયા? અરે તમે તો લૂંટીને ગયા. અને આજે તમે લૂંટીને ગયા અને આજે તમારા લંડનની સ્થિતિ જુઓ. કર્મ કોઈને નહીં છોડતું, બરાબર? તમે વિચાર કરો કે આપણું ઇકોનોમી, પેલો હમણાં આપણે પેલું આમાં ગયા છો ને તમે બેંકની હરાજીમાં, તો બાપુ એમ કે 50 લાખ, 60 લાખ, 70 લાખ, એમ હમણાં પેલા ડોનાલ્ડભાઈ 120% 125%, 150%. શું ફરક પડ્યો? એક જર્ક આવ્યું. પણ આપણે જે બધું વાપરી લીધું, જે આપણે બનાવ્યું હતું, એ તમારે જરૂર અમારી છે, અમને નથી તમારી જરૂર. કારણ કે આપણે લોકો 125 કરોડ ઉપર છીએ. આપણી પ્રજા, આપણા ધર્મ, આપણું પગ, આ પગ મજબૂત છે. સંઘે કેમ સંઘર્ષ કર્યો ભાઈ? ડોક્ટર સાહેબે કેમ સંઘર્ષ કર્યો? કોંગ્રેસમાં જોડાઈ ગયા હોત ને તો અત્યારે કદાચ
આપણે ગાંધી પરિવાર જવાહરલાલ નહેરુના સમકક્ષ હતો, એટલું કેપેબિલિટી હતી, એટલું ડાયનામિક કેરેક્ટર હતું, બરાબર? કેમ સંઘર્ષ કર્યો? લોહીનું પાણી કરી નાખ્યું. સતત પિક્ચર હમણાં બધાએ જોઈએ છે, ના જોઈએ તો જોઈ આવજો, બરાબર? કેમ લોહીનું પાણી કર્યું? મારા માટે, તમારા માટે, મોજ કરવા, બરાબર? લોહીનું પાણી એટલે કર્યું કે આપણે દેશના કામ માટે જોડાઈ ગયા. તમે વિચાર કરો, બધી જ સભ્યતા પૂરી થઈ ગઈ. રોમ સભ્યતા, મેસોપોટેમિયા સભ્યતા, ઇજિપ્તની પિરામિડ બનાવવાવાળી સભ્યતા પૂરી થઈ ગઈ, બરાબર? આપણો ઉપહાસ, આપણો મજાક એટલે બને છે કે આપણે પૂરા નથી થયા. આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ, આપણે લડત આપી રહ્યા છીએ. હમણાં ગઈકાલની જ વાત છે, ગઈકાલ રાતની. આખું મિડલ ઈસ્ટ બળી રહ્યું છે, આખું મિડલ ઈસ્ટ, અને આપણે અહીંયા મોજ કરી રહ્યા છીએ, બરાબર? એ કેમ? તો આપણે આપણા કેરેક્ટર પકડી રાખ્યા છે, આપણે સ્વની ઓળખ રાખી છે, સ્વની ઓળખ ડેવલપ કરી. વચ્ચે એક ખરાબ પીરિયડ આવી ગયો કે જ્યારે 1000મી સાલથી ખિલજી આવ્યો ને ગજની આવ્યો ને આ આયા ને તે આયા, બધા ડિસ્ટર્બ કર્યા, અંગ્રેજો આયા, ડિસ્ટર્બ કર્યા. હમણાં સુધી ડિસ્ટર્બ થયા જ છીએ અને હજી થઈ રહ્યા છીએ. કદાચ હવે સારો કાળ આવશે, બરાબર? હમણાં તો બધું ખાડું પૂરવામાં જ ગયું, બરાબર? 1000 વર્ષની આ ડિપેન્ડન્સીના કારણે આપણે હેરાન થયા છીએ, એટલે સમય લાગશે, સમય લાગશે. પણ આમાં બે વસ્તુ છે ને મેટર કરે છે. તમે આવનારી પ્રજાને બે જ વસ્તુ શીખવાડશો ને તો આપણે જંગ જીતી જઈશું. એક છે શસ્ત્ર અને એક છે શાસ્ત્ર. આ બંને એકબીજાના પૂરક છે. તમને તલવાર ચલાવતા આવડવી જ જોઈશે. આપણે કોઈને મારવા નથી. આપણી સભ્યતાએ તો પારસીઓને જગ્યા આપી, આપણી સભ્યતાએ તો કેટલી બધી સભ્યતાઓના લોકોને બચાયા. અહીંયા સભ્યતા આપી, અહીંયા મોટા થયા. હમણાં જ ઇઝરાયલ જ્યારે ગયા હતા આપણા, ત્યારે એમણે ત્યાં વાત કરી હતી કે બેસ્ટ સ્કૂલ છે મણિનગરમાં. એ બેસ્ટ સ્કૂલ ત્યાંના જીવિશ લોકોએ અહીંયા એસ્ટાબ્લિશ કરી છે મણિનગરમાં. ત્યાં હેરાન થયા હતા ને અહીંયા આવ્યા હતા. લોકો બહારથી હેરાન થઈને અહીંયા આવે છે, અહીંયા મોટા થાય છે, અહીંયા સ્ટેબલ થાય છે, બરાબર? આ બધું કેમ થયું? કે ભારત એ સસ્ટેનેબલ મિકેનિઝમમાં માનનારો છે. તમને ગમે તેટલું કોઈ હેરાન કરશે, ભારતની સભ્યતા એ સેલ્ફ સસ્ટેનિંગ પ્રોટોકોલના પ્રમાણે ચાલે છે. તમને શરીરમાં કોઈ રોગ આવે તો એન્ટીબોડીઝ આવીને એને હીલ કરવાનું કામ કરે, એને યોગ્ય બનાવવાનું કામ કરે. એવી રીતે સંઘ એક એન્ટીબોડી બનીને 100 વર્ષથી કાર્ય કરી રહ્યું છે. આપણે હવે શું કરવાનું છે? પૂજ્ય મોહનજી કહે છે કે પ્રશ્નો તો 1000 પ્રકારના છે, પ્રશ્નો પૂરા થાય એવા નથી, પરિસ્થિતિ નિયંત્રણમાં નથી, પણ આપણે એ વિચાર નથી કરવાનો. પૂજ્ય મોહનજી કહે છે આપણે શું કરવાનું છે? 5 બિંદુઓ. એક સ્વદેશી ફક્ત આ ઘડિયાળ, કપડા, આ વસ્ત્રો, આભૂષણ એ નથી. સ્વદેશી એ સ્વની ઓળખ છે. ગાંધીએ હિન્દ સ્વરાજમાં સ્ટીમરમાં બેસીને લખ્યું કે જ્યારે ભારત સ્વદેશી એટલે સ્વની ઓળખ જાણનારો થઈ જશે ને ત્યારે આપણે ખરેખર સ્વતંત્ર થઈશું, બરાબર? સ્વની ઓળખ કેવી રીતે આવે? તો આપણે આપણા ધર્મને સમજીએ. આપણે ભગવદ્ ગીતા એવું કહીએ છીએ કે વાંચો વાંચો વાંચો, પણ આપણને 5 શ્લોક યાદ છે. આપણે વચનામૃત વાંચવાનું ટાઈમ મળે છે, આપણે મંદિર જવાનો ટાઈમ મળે છે. પહેલાં આપણે કરવું પડશે ને. કુટુંબ પ્રબોધનમાં આપણે એવું કહીએ છીએ કે બાળકો આવું કરે, આ આવું કરે, પેલો આવું કરે, પણ ભાઈ શરૂઆત તો મારાથી જ કરવી પડશે. હું મારો ફોન મૂકી દઉં થોડી વાર માટે તો હું મારા બાળકને કહી શકીશ, બાકી હું કયા માટે કહું? આ દોગલાપન તો ઠીક નહીં ને યાર, હે? એટલે કુટુંબ માટે આપણે એક એસ્ટાબ્લિશમેન્ટ સેન્ટર બનવું પડશે. આપણે એક એક્ઝામ્પલ બનવું પડશે. જેમ કૃષ્ણ બન્યા હતા કે ભાઈ મેં સંઘર્ષ કર્યો, કરો લો તમે, બરાબર? મેં તો 175 વર્ષ સંઘર્ષ કર્યો મારા જીવનકાળ દરમિયાન. એમ છે પર્યાવરણ. પર્યાવરણમાં આપણે એટલી સસ્ટેનેબલ સિસ્ટમ હતા વર્ષોથી. આ પ્લાસ્ટિક ને બધું હમણાં આવ્યું, એ પ્લાસ્ટિક ને બધું તો આજે તમે વિચાર કરો કે જે આ પ્રદૂષણ છે, ઓઝોન લેયર છે, UNFCCC જે આ સમિટો કરે છે, કાર્બન સમિટ જેને કહેવાય, જેને આ બધું જે પોલ્યુશન થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, એ કેમ થઈ રહ્યો છે? તો એની પાછળ જવાબદાર તો આપણે નથી. આપણે તો કોટેજ ઇન્ડસ્ટ્રીવાળા લોકો હતા, આપણે વાંસમાંથી બધું બનાવવાવાળા લોકો હતા. આપણે આજે પણ કોટનના કપડાં પહેરીએ છીએ, આપણે સસ્ટેનેબલ વસ્તુઓ વાપરીએ છીએ. આ બધું તો ઇંગ્લેન્ડમાં જ્યારે ઇંગ્લિશ રેવોલ્યુશન થયું, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, અમેરિકામાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું, એમાં જે બધું કાર્બન નીકળ્યો એ જ આજે આપણને ખાઈ રહ્યો છે. અને એના માટે આપણે થઈ રહ્યા છીએ હેરાન. એટલે પર્યાવરણની બાબતમાં આપણે ખાલી એટલું જ કરવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ, આપણી આજુબાજુ જ્યાં ગ્રીન એરિયા છે એને ગ્રીન બનાવવાનો પ્રયત્ન કરીએ.
પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ, ટાળીએ, બરાબર? જેટલું બને એટલું સેલ્ફ સસ્ટેનેબલ વ્યક્તિ બનીને જીવનમાં એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરીએ. એક છે સામાજિક સમરસતા. સામાજિક સમરસતા તો આપણે પહેલેથી હતી. આપણી એટલી હોમોજીનિયસ સોસાયટી હતી કે હડપ્પા સિવિલાઇઝેશનમાં એક મોટું સ્વિમિંગ પુલ મળી આવ્યું છે, બરાબર? એ સ્વિમિંગ પુલમાં શું હતું કે વારે પ્રસંગે બધા જ લોકો ભેગા થઈને સ્નાન કરતા એક સાથે. ત્યાં કોઈ પાબંદી નહોતી કે ભાઈ આ ઊંચો, આ નીચો, આ ફલાણું ટીકડું. આ બધું તો આ બહારથી લોકો આવ્યા, એ લોકો મૂકીને ગયા અને તમને આજે પણ હેરાન કરી રહ્યા છે. તમે તમારું સંવિધાન તો જાણો, આર્ટિકલ 1 થી આર્ટિકલ 51 જે આપણા માટે છે. આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 32 મારી જોડે કંઈ થાય તો હું સીધો સુપ્રીમ કોર્ટ જઈ શકું છું, કોઈની જરૂર નથી. આર્ટિકલ 32 એવું કહે છે. આર્ટિકલ 226 એવું કહે છે કે હાઈકોર્ટમાં જતા રહો સીધા જો તમારું નાગરિક અધિકાર કોઈ પણ હરણ થયું હોય તો. આર્ટિકલ 17 એવું કહે છે કે એબોલિશન ઓફ અનટચેબિલિટી, કોઈની જોડે છૂત અછૂત ના થઈ શકે, બરાબર? આર્ટિકલ 21 કહે છે રાઇટ ટુ લાઈફ. અમુક વસ્તુઓ પાબંદી છે, પાબંદી જ રહે, તમને હેરાન ના કરી શકે કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર? તો આ બધી સમજ ક્યારે આવશે? શસ્ત્ર અને શાસ્ત્ર. શાસ્ત્ર એ આજની મૂડી છે. શાસ્ત્રનો અભ્યાસ સૌથી મહત્વનો છે. ચાહે તમે ફિઝિક્સનો કરો, ક્વોન્ટમ ટેકનોલોજીનો કરો, ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટનો કરો, એ કાલની ટેકનોલોજી છે. તમે કેમિસ્ટ્રીનો કરો, કેમિસ્ટ્રી કાલની ટેકનોલોજી છે, બરાબર? એઆઈ છે. તમે વિચાર કરો કે આપણો ઉપહાસ એટલો થતો કે તમે શું કરી લેશો. લો કાલે માઇક્રોનની ઇન્ડસ્ટ્રીનું એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું. 5-10 વર્ષ પછી ચીપ પણ બનવા લાગશે, બરાબર? આપણે આપણા એરક્રાફ્ટ ઉડાયા. ઓપરેશન સિંદૂરમાં આપણો મજાક એટલો બધો ઉડાયો કે 5 એરપ્લેન પડી ગયા, 10 પડી ગયા, 25 પડી ગયા. છેલ્લે તો કંઈક 27નો આંકડો આવ્યો. ખબર નહીં ક્યાંથી આ આંકડા આવે. અને હમણાં છેલ્લે એવું બોલવું પડ્યું કે જો હું વચ્ચે ના પડ્યો હોત ને તો પાકિસ્તાનનો પ્રધાનમંત્રી મરી જાય. અરે ભાઈ, કોણ કહે છે આટલું બધું બોલો? અમે તો ચૂપચાપ અમારું કામ કરી રહ્યા છીએ. અમારે 4 આતંકવાદીને મારવા થાય, મારી દીધા, બરાબર? તમારે ક્યાં બધો પ્રશ્ન કરવાની જરૂર હતી? એ પડોશી દેશ કાલ સુધી એવું કહેતો હતો કે ઈરાનને હાથ લગાડશો ને તો હું બેઠો છું, હું ઈરાનનો ભાઈ છું, લો જાઓ. હા, આ થઈ રહ્યું છે, લો જાઓ, તાકાત હોય તો. આપણે આપણી ઓળખ, આપણે આપણું કેરેક્ટર, આપણે આપણી સ્ટ્રેન્થ એ શસ્ત્ર અને શાસ્ત્ર છે. શસ્ત્ર છેલ્લે કંઈ નહીં તો દંડ. શાખામાં આવીને દંડ શીખી લો, એ જરૂરી છે. દંડ એવું નથી કે તમને બચાવી લેશે કે તમને આ કરશે તે કરશે. કોન્ફિડન્સ બિલ્ડિંગનું એક મિકેનિઝમ છે કે તમે 4 માણસની સામે કંઈ હશે તો ઊભા રહી શકશો, બરાબર? આ 4 પ્રશ્નો. અને છેલ્લે છે નાગરિક કર્તવ્ય. આપણને આપણા કર્તવ્ય ખબર હોવા જોઈએ. આપણા કર્તવ્ય શું છે? હરીફરી મોજ કરીને જોઈ જવાનું આપણું કર્તવ્ય. સવાર ઉઠીને આખો દિવસ તમે જે 7 કલાક તમારા માટે આપો છો, 7 કલાક ઊંઘને આપો છો, 14 કલાક, 2 કલાક તમે પરિવારને આપો છો, 12 કલાક, બીજા 2 કલાક તમે તમારા માટે કાઢો છો, 10 કલાક, 10 કલાકમાંથી બીજા 4 કલાક તમે તમારી ઇતર પ્રવૃત્તિમાં કાઢો, 6 કલાક. 6 કલાકમાંથી 60 મિનિટ તો દેશ માટે કંઈક વિચાર કરો. છેલ્લે કંઈ નહીં તો અત્યારે તો ઇન્સ્ટાગ્રામનો જમાનો, તો રીલ બનાવો. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કંઈક રીલ બનાવો, કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કરો, લોક જાગૃતિ કરો, બીજા માટે કંઈક કરો. તમને જે આવડતું હોય એ શીખવાડો કોકને. આપણી સભ્યતા એ આપવાવાળી સભ્યતા છે. આપણે લાઇબ્રેરી બનાવી, તક્ષશિલા લાઇબ્રેરી બનાવી, નાલંદા બનાવી. લોકો આયા, હુઅનસાંગ આવ્યો, ફાહિયાન આવ્યો, અબ્દુલ રહેમાન આવ્યો, અબ્દુલ રઝાક આવ્યો. આ બધા ત્યાં ભણ્યા, ગ્રંથો લખ્યા. તુતેસિંગ આવ્યો, પછી નિકોલો કોન્ટાસી આવ્યો પોર્ટુગીઝથી, એ વિજયનગરના સામ્રાજ્યમાં આવ્યા હતા. પછી મેગાસ્થનીસે ઇન્ડિકા લખી છે, એમાં બધું વર્ણન છે. આ લોકો આવીને ભણીને ગયા આપણી યુનિવર્સિટીમાં, અને અમુક બુદ્ધિ વગરના લોકો આવીને બાળી નાખ્યું. બાળીને એનું તાપણું કર્યું હોત, એના બદલે 2 ચોપડી વાંચી હોત તો તમારે ત્યાં ક્રાંતિ થાત, બરાબર? અને અહીંયા ના આવવું પડ્યું હોત. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર, આ 2 વસ્તુનો અભ્યાસ બહુ જરૂરી છે. આજના સમયની માંગ છે. આજે જો એ નહીં કરીએ ને તો કાલે સંઘર્ષ આવીને ઊભો તો થવાનો જ છે. આ અત્યારનો જે આ સુવર્ણ યુગ છે, શાંતિ છે ચારો ઓર, હમ દેશ કે વાસી, મોજ શોખ, ફલાણું ઢીકણું. 20-25 વર્ષ પછી તો સંઘર્ષ ઊભો થશે જ્યારે 50% જનસંખ્યાએ પહોંચશે, બરાબર? આ તો સેન્સસ 2011થી થયું જ નથી, તમને ખબર જ નથી. 2011નું થયું એ કેટલું સાચું, હુ નોઝ, બરાબર? પ્રશ્ન તો છે જ. તમે આજે 7 સિસ્ટર્સમાં જુઓ, આસામ, અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને આપણું આ નાગાલેન્ડ, આ બધાની પરિસ્થિતિ શું છે? કેરળની પરિસ્થિતિ શું છે? અરુણાચલની પરિસ્થિતિ શું છે? જમ્મુ કાશ્મીરની સ્થિતિ શું છે? સિક્કિમની શું છે?
અરે આપણા અમદાવાદમાં બી એવા એરિયા હશે કે જેની સ્થિતિ શું છે આપણને ખબર નથી, બરાબર? એટલે શસ્ત્ર અને શાસ્ત્ર આ બેનો અભ્યાસ તો જરૂરી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બનવું પડશે. તમે એવું ગેંગે ફેફે કરીને નહીં છૂટી શકો. ગેંગે ફેફે કરીને તમે સમાજનું કંઈ નહીં કરી શકો. તમે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ તમારું જે પેશન છે એ પેશનને ફોલો કરીને દેશ હિતમાં લગાવવું પડશે. તમને જે આવડતું હોય, એક ખિલ્લી મારતા આવડતું હોય તો એ ખિલ્લી મારવાનું પણ દેશ હિતમાં લગાવવું પડશે. અને એમાં નિપુણતા લાવો કે 50 લોકો ખિલ્લી મારે છે ને એના કરતાં હું એક સરખી રીતે મારીશ, અલગ મારીશ. મારી ખિલ્લી વાગેલી હશે ને તો લોકો મને યાદ કરશે કે આ તો આને જ મારી વાળી, બરાબર? આ જ્યારે આવશે ને ત્યારે કોકને કામ આવીશું, દેશ હિતમાં કામ આવીશું, દેશ માટે કંઈક કરી શકીશું. હમ કરે રાષ્ટ્ર આરાધન, હમ કરે રાષ્ટ્ર આરાધન. આચાર્ય ચાણક્યની પરિસ્થિતિ તો તમે જુઓ. ધનાનંદના દરબારમાં જઈને ભીખ માંગી હતી કે ભાઈ પેલો પોરસ નહીં લડી શકે, તું સેના મોકલ, નકર હા પેલો અંદર આવી જશે, બરાબર? એ જેલમ નદીએ બેઠો તો રાત્રે અલક્ષેન્દ્ર, બરાબર? એને કીધું કે ભાઈ તું મોકલ પેલાને, નકર આપણે હેરાન થઈ જઈશું. તો ધનાનંદ તો મસ્ત પીન ટાઈટ બેઠા હતા, બરાબર? ચા જે થાય કર લે, આમ ને તેમ. તો એણે ત્યાં પ્રતિજ્ઞા લીધી. એક વ્યક્તિ શું કરી શકે? જો તો કોન્ફિડન્સ જુઓ તમે વ્યક્તિનો કે હું તને પૂરો કરીશ અને ભારતને એક એક સમ્રાટ આપીશ, એક રાજા, ભારતને એક તાતણે બાંધીશ. એ કોન્ફિડન્સ સાથે એક કોર્ટમાં જ કહીને ગયો વ્યક્તિ, બરાબર? વર્ષો લાગ્યા. એક નાના છોકરાને લીધો, એને ચંદ્રગુપ્ત મૌર્ય બનાવ્યો. ક્યાંથી ક્યાં એનું સામ્રાજ્ય હતું એ બધા આપણને ખબર છે કેવી રીતે એણે કર્યું અને શેના માટે કર્યું. ક્યાં ગયા એ છેલ્લે કોઈને ખબર નથી. શું કર્યું કોઈને ખબર નથી. 1 રૂપિયા માટે કર્યું? ના. ખાલી ને ખાલી समुद्र पर्यंत से लेकर हिमालय पर्यंत से लेकर समुद्र तक पग पग भूमि मेरी भारत भूमि है, मैं भारतवासी हूँ. આ ચાણક્ય કહીને એને તૈયાર કરે છે, બરાબર? એક વ્યક્તિ શું કરી શકે છે એનો એક્ઝામ્પલ છે. એને બી સંઘર્ષ કરવો પડ્યો હશે, લોકોએ હેરાન કર્યા હશે. તક્ષશિલામાં ભણતા આ બધું કર્યું, છોકરાને તૈયાર કર્યો. અશક્ય કશું નથી. સમય આપવો પડે, સંઘર્ષ કરવો પડે, પોતે પોતાના પગ ઉપર ઇન્ટેલેક્ચ્યુઅલ બનવું પડે, જે આચાર્ય ચાણક્ય હતા. આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર લખ્યું. એ અર્થશાસ્ત્ર આજે પણ કામ લાગે છે. અર્થશાસ્ત્રના પ્રિન્સિપલ્સ આજે પણ આપણા ઇકોનોમિસ્ટ અજીત ડોભાલ વાંચે છે. બરાબર? અને એ કહે છે જાહેરમાં કે હું આમાંથી શીખું છું, ભગવદ્ ગીતામાંથી શીખું છું, કૃષ્ણએ જે ટીચિંગ્સ આપી એમાંથી શીખું છું. એટલે આપણું જે આ ઇતિહાસ છે, આપણને જે ગેઇન થયું છે એ અમૃત છે. અમૃતના પુત્રો છીએ. એ ખાલી કહેવાની લખવાની વાતો નથી, એ ખરેખર છે. આપણી જોડે વારસો છે. આપણે વિદેશમાં જઈને ગધા મજૂરી કરવાની જરૂર નથી. આપણે શું જરૂર છે? તમે અહીંયા એન્ટરપ્રિન્યોર બનો, બધી જ સગવડ મળી રહે છે જો કામ કરવું હોય તો. સંઘ જેવી સંગઠનમાં જો તમે જોડાઓ, હું તો મારો જ એક્ઝામ્પલ આપું. આ બધા મારા વડીલો છે જે વર્ષોથી મને જોવે છે. હું શું હતો અને હું ક્યાં પહોંચ્યો એ સંઘની દેન છે. સંઘ સ્વયંસેવક તૈયાર કરે છે. સંઘ એક ભારતીય નાગરિક તૈયાર કરે છે. વ્યક્તિ બનાવવાનું કેન્દ્ર છે. એ કેન્દ્રમાં જઈને તમે દેશ માટે કંઈક વિચાર કરી શકો, કંઈક કાર્ય કરી શકો. દેશને તો પછી ફાયદો થાય, તમને પહેલા ફાયદો થાય છે, બરાબર? એટલે આજના આ હિન્દુ સંમેલનના દિવસે આપણે પોઝિટિવ્સ લેવાનું છે. ખાલી ખુરશીઓ નથી જોવાની, ભરેલી ખુરશીઓ જોવાની છે. 1.25 લાખ से 1 લડાઉં, નામ ગોવિંદસિંહ તબ કહાઉં. એટલે 40ની સામે એક જ હોય. જંગલમાં સિંહ 500-1000 થોડી હોય, 50-70, 10-20, બરાબર? પણ એ જાણે છે કે એનું સામર્થ્ય શું છે. છેલ્લે ડૉક્ટર સાહેબ, પૂજ્ય મોહનજી બહુ એક સરસ વાત કરે છે, બહુ સરસ વાત. આમ એકદમ અડી જાય તમને એવી વાત છે. એક યજ્ઞ કરવાનો હતો. એ યજ્ઞમાં એવી વાત થઈ કે ભાઈ આહુતિ આપવી પડશે. કોની આપશું? તો પહેલા બધાએ એવું નક્કી કર્યું કે મોટા જાનવરની આપીએ. તો એમાં વાત થઈ ઘોડાની આપીએ. તો પછી એમ થયું વાળું ઘોડાને લાવીશું, લાત બાત માર દેશે, બરાબર? પછી થયું છોડો એને, હાથીને લાવીએ. તો કે હાથી ગાંડો થયો તો આપણને બધાને પૂરો કરી નાખશે. પછી કે સિંહને લાવીએ, સિંહને બાંધીને. તો કે એને બાંધીને લાવીએ પણ ભરોસો નહીં, એ તો ખોલી નાખશે અને આપણો બધાને સ્વાહા કરી નાખશે. તો છેલ્લે પૂજ્ય મોહનજી કહે છે કે છેલ્લે કોણ નક્કી થયું? બકરીનું બચ્ચું. બિચારું શું કરી લેવાનું? એમ સામર્થ્ય નહીં હોય ને તો આજ પરિસ્થિતિ છે. એટલે આપણે જાગવાનું છે. અયોધ્યામાં રામ મંદિર તો બની ગયું, પણ એ રામ મંદિરને ટકાવવા માટે હાથમાં દમ તો જોઈશે ને. આજે સંઘર્ષ નથી, કાલ આવશે છે. સમય સરખો નથી રહેતો, બરાબર? તો આ સંઘની 100 વર્ષની યાત્રામાં હજી એવું પેટ્રોલ ભરીએ કે હજી 1000 વર્ષ ચાલે. એવું કંઈક કાર્ય કરીએ જે દેશ માટે અને આપણા માટે સારું કંઈક નીવડી શકે. નાગરિક કર્તવ્ય સમજીએ, સમરસતા સમજીએ, પર્યાવરણને જાળવીએ. આ બધું આપણું ધર્મ છે, કર્મ છે ને આપણા પૂર્વજો શીખવાડીને ગયા છે, બરાબર? જંગલમાં રહીને એમને તો એક્ઝામ્પલ નહીં આપ્યો હોય, બરાબર?
એટલે આપણે આજના દિવસે ફક્ત આટલું જ શીખવાનું છે કે સ્વની ઓળખ એ શસ્ત્ર અને શાસ્ત્રથી જ થશે અને આનો અભ્યાસ